हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज वीडियो में आपणे धोरण 7 एनी अंदर पाठ नंबर 10 नव लेसन स्टार्ट करवा जई रह्या छीए। पाठ नंबर 10 पर्यावरणना घटको अने एना आंतर संबंधो। पर्यावरणना घटको अने एना आंतर संबंधो आपणे अगाऊ जोई गया के सूर्यमंडळमां એટલે કે સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની ઉપર માનવ વસવાટ શક્ય છે, માનવ જીવન શક્ય છે। બીજો કોઈ ગ્રહ ઉપર માનવ જીવન શક્ય છે નહીં। પૃથ્વી પર માનવ જીવન શક્ય છે કેમ કે માનવને જરૂરી વસવાટ માનવ વસવાટ માટે અથવા સજીવ સૃષ્ટિના વિકાસ માટે આપણને જે વાતાવરણ જોઈએ છે, જે पर्यावरण જોઈએ છે, એ વાતાવરણ આપણને ક્યાં મળે છે? પૃથ્વીની સપાટી ઉપર એ વાતાવરણ જોવા મળે છે। તો પૃથ્વીની સપાટીનું પૃથ્વીનું જે पर्यावरण છે એ पर्यावरणમાં આપણને દરેક પ્રકારની અનુકૂળતાઓ મળે છે જે માનવ જીવનના અને સજીવ સૃષ્ટિના વિકાસ માટેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે। હવે આ पर्यावरण એટલે શું? સજીવ સૃષ્ટિના વિકાસ માટે, માનવીઓના વિકાસ માટે, પૃથ્વી ઉપર માનવનો વિકાસ થતો એના માટે पर्यावरण જરૂરી છે। તો पर्यावरण એટલે શું? पर्यावरण કોને કહેવામાં આવે છે? पर्यावरण શબ્દ બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ। પરી અને આવરણ। पर्यावरण शब्द બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ। પરીનો અર્થ થશે આપણી આસપાસનું અથવા ચારે બાજુનું। પરી શબ્દનો અર્થ થાય છે આપણી આસપાસનું અથવા આપણી ચારે બાજુ આવેલું। આવરણ એટલે સપાટી અથવા પડ। આપણી આસપાસ આવેલું આવરણ એટલે આપણી આસપાસ આપણી आसपास अथवा अपनी चारे बाजू आवेलू आवरण એટલે કે સપાટી અથવા જે પડ આવેલું છે એ તો એ પડ શેનું છે? તો અલગ અલગ વાયુઓ। તો આપણી આસપાસ આવેલું અથવા આપણી ચારે બાજુ આવેલા અલગ અલગ વાયુઓના જે આવરણો છે એને पर्यावरण કહેવામાં આવે છે। અને पर्यावरणની અંદર ફક્ત વાયુઓ નહીં પણ વાયુઓ સિવાય પણ પાણીની વરાળ છે, ક્ષાર કણો છે, ભેજ છે, એ બધાનો પણ સમાવેશ થાય છે। તો આ બધાનું બનેલું જે આવરણ છે એને पर्यावरण તરીકે ઓળખવામાં આવે છે। અને पर्यावरणના મુખ્ય 4 ઘટકો છે। હવે આપણે આ લેસનની અંદર पर्यावरणના ઘટકો અને એ ઘટકો માનવ જીવન માટે, માનવના અસ્તિત્વ માટે કઈ રીતે ઉપયોગી છે, ત્યારબાદ એ ઘટકોમાં માનવીએ પોતાની અનુકૂળતા માટે, પોતાની સગવડ માટે ફેરફાર કર્યા છે તો એના કારણે કઈ મુસીબતો ઊભી થઈ છે, કેટલાક પ્રદૂષણો ઊભા થાય છે તો એ કયા છે અને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એ બધું હવે આપણે આગળના લેસનમાં જોવાનું છે। તો પહેલું જોઈએ કે पर्यावरणના ઘટકો। તો पर्यावरणના મુખ્ય 4 ઘટકો છે। पर्यावरणના મુખ્ય 4 ઘટકો છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। 4 ઘટકો છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। હવે આપણે સૌથી પહેલા એનો પહેલો ઘટક છે મૃદાવરણ। મૃદાવરણ વિશેની માહિતી મેળવીએ કે મૃદાવરણ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટી પર આવેલા ઘન જે માટીનો જે પોપડો જોવા મળે છે એને કહેવામાં આવે છે મૃદાવરણ। પૃથ્વી સપાટી પર આવેલા ઘન પોપડો કે જે માટી, ખડકો અને ખનિજો, વિવિધ ધાતુઓનો બનેલો છે। પૃથ્વીની સપાટી પર આવેલો, આપણે અગાઉ પણ જોઈ ગયા છે, ધોરણ 6 માં પણ આનો આપણે એકદમ ડીપમાં સ્ટડી કરી ગયા છીએ કે પૃથ્વીની સપાટી પર આવેલો સૌથી પહેલો જે ઘન પોપડો છે જે માટી, અલગ અલગ પ્રકારના ખનિજો, ખડકો અને ધાતુઓનો બનેલું છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પોપડો છે ઘન પોપડો, એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। અને મૃદાવરણ એ આપણને સજીવ સૃષ્ટિના વિકાસ માટે ખૂબ અગત્યનું છે કે મૃદાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પર આપણે વસવાટ કરીએ છીએ, આપણે ઘર બનાવવું છે, આપણે રહેવું છે। સૌ આપણી જે માનવીની એક મુખ્ય જરૂરિયાતોમાંની એક છે વસવાટ। તો આપણે જે રહીએ છીએ, ઘર બનાવીએ છીએ, વૃક્ષો ઉગે છે, કંઈ પણ બને છે, જીવસૃષ્ટિના અન્ય ઘટકો છે જેનો વિકાસ થયો છે તો એ મૃદાવરણ પર થયો છે।
ઘન પોપડો છે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ, રહીએ છીએ, આપણે ગાર્ડન બનાવીએ છીએ, ખેતી કરીએ છીએ, બરાબર? તો એ બધી જરૂરિયાતો માનવીની કયા ઘટકમાંથી પૂરી થાય છે? તો મૃદાવરણમાંથી આપણને ઘટકો પૂરી કરે છે. ત્યારબાદ તો બીજો ઘટક છે જલાવરણ. પર્યાવરણનો બીજો ઘટક છે જલાવરણ. તો પૃથ્વીની સપાટી પર આવેલા જે નીચાણવાળા ભાગો છે ત્યાં પાણીનો જથ્થો જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર આવેલા આમાં તો ખ્યાલ છે જલનો અર્થ થશે પાણી, અને પાણીનું જે આવરણ એટલે કે જે પાણીના સ્થાનો છે જેમાં મહાસાગરો, સાગરો, નદીઓ અને સરોવરો. શેનો સમાવેશ થાય છે? મહાસાગરો, સાગરો, નદીઓ અને સરોવરો. જે પાણીના સ્ત્રોત છે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે, પાણીના જે સ્ત્રોત આપણને મૃદાવરણ પર જોવા મળે છે કે પૃથ્વી સપાટી પર નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ રહે છે, તો એ પાણીના સ્ત્રોતોને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જળ એટલે પાણી, અને પાણી વગર સજીવ સૃષ્ટિનો વિકાસ થઈ શકે જ નહીં. હવા, પાણી અને ખોરાક એ તેની મુખ્ય જરૂરિયાતો છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ પણ ના હોય તો એ જગ્યાએ સજીવ સૃષ્ટિનો વિકાસ થતો નથી. પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે મનુષ્ય હોય, હવા, પાણી અને ખોરાક ત્રણમાંથી એક પણ વસ્તુ ના હોય તો એનો વિકાસ થતો નથી. એટલે નદીઓ, મહાસાગરો અને સરોવરો છે એમાંથી માનવીને પોતાની જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે છે. મહાસાગરોનું પાણી ખારું હોય છે, પીવાલાયક હોતું નથી. પણ જે જળ ચક્ર છે આપણું, એ તમે આગળના ધોરણમાં તમારે ગણવામાં આવશે. તો જળ ચક્રની મદદથી મહાસાગરનું ખારું પાણી છે એ બાષ્પ તરીકે ઉપર જાય છે, હવામાં ઉપર જતા ઠંડી પડીને પાછું આવે છે, અને આ ચક્રના કારણે આપણને પૃથ્વીની સપાટી પર મીઠું પાણી પીવા માટે મળી રહે છે. ત્યારબાદ આવે છે વાતાવરણ. વાતાવરણ કોને કહેવામાં આવે છે? તો વાતાવરણ એટલે ફક્ત વાયુઓનું બનેલું આવરણ નહીં, પણ વાતાવરણની અંદર વાયુઓ ઉપરાંત પૃથ્વીની સપાટી પર જે ચારે બાજુ વાયુઓનું આવરણ છે એ વાયુઓના આવરણ સિવાય પૃથ્વીમાં જે રહેલી બાષ્પ છે, એની સપાટી પર રહેલી બાષ્પ, ધૂળના રજકણો કે ક્ષારકણો છે, બરાબર? તો વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો આ બધાનું મળી અને જે આવરણ બને છે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને વાતાવરણમાં આવેલા અલગ અલગ વાયુઓ એ આપણને અલગ અલગ સજીવ સૃષ્ટિના વિકાસ માટે જરૂરી છે. તો વાતાવરણની અંદર શેનો સમાવેશ થાય છે? વાયુઓનો, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનો સમાવેશ થાય છે. અને આખું બનેલું આવરણ છે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણના માધ્યમથી આપણે એકબીજાને સાંભળી શકીએ છીએ. હું બોલું છું, મારો અવાજ તમારા સુધી આવે છે, બરાબર છે? તો એ શેની મદદથી આવે છે? વાતાવરણની મદદથી. વાતાવરણમાં જે રહેલા વાયુઓ છે એના દ્વારા અવાજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ થાય છે અને મારો અવાજ તમારા સુધી પહોંચે છે. આપણે બોલીએ છીએ, વાતચીત કરીએ છીએ, એકબીજાને સાંભળી શકીએ છીએ. એ સિવાય આપણે ટીવી છે, ત્યારબાદ રેડિયો છે, હાલ જે મોબાઈલ દ્વારા આપણે હાલ શિક્ષણ ચાલે છે તો અંદર સ્પેશિયલ ટેકનોલોજી હોય છે જે વાતાવરણના તરંગોને ખેંચી અને તમારી સુધી પહોંચાડે છે. તો વાતાવરણની અંદરથી અવાજના જે તરંગો છે ખેંચે છે અને તમારી સુધી પહોંચાડે છે. તો આવી રીતે વાતાવરણ એ અવાજનું વહન કરે છે, એટલે આપણે અવાજ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી આપણે એને સાંભળી શકીએ છીએ. ત્યારબાદ વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. કેમ કે સૂર્યના કિરણો એટલા સખત છે કે જો એ સીધા પૃથ્વીની સપાટી પર પડતા હોય તો અહીંયા બધું નાશ કરી દે, જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય. પણ પૃથ્વીની સપાટીની આસપાસ આવેલું જે ઓઝોન વાયુનું પડ છે એ ઓઝોન વાયુનું પડ એ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે, એટલે કે એની જે ગરમી હોય છે એ ગરમીને શોષી લે છે અને એની ગરમીનું પ્રમાણ ઓછું કરે છે. એટલે એ કિરણો આપણી સુધી આવતા આવતા એનું જે ગરમીની માત્રા છે એ ખૂબ ઓછી થઈ જાય છે અને એના કારણે આપણે સૂર્યના સખત કિરણોથી આપણું રક્ષણ થાય છે. પણ હવે આપણે જોયું છે કે આપણે ઔદ્યોગિકરણ થયું છે, વાહનો છે, પેટ્રોલ, ડીઝલ છે, એ બધાના ઉપયોગના કારણે વાતાવરણ પ્રદૂષિત થયું છે અને ઓઝોન વાયુનું પડ છે એમાં ગાબડા પડવા લાગ્યા છે, જેના કારણે આપણે જોઈએ છીએ કે દર વર્ષે ઉનાળો આવે છે
તો આપણે ગરમીનું પ્રમાણ સતત વધતું રહે છે. કેમ કે આપણે જે વાતાવરણને પ્રદૂષિત કર્યું છે, કઈ રીતે એ આપણે આગળ बढ़વામાં આવશે, તો એના કારણે ઓઝોન વાયુનું જે પડ છે એની અંદર ગાબડા પડવા લાગ્યા છે અને જે કિરણોનું શોષણ કરે છે એ પ્રક્રિયા ઓછી થઈ ગઈ છે. એના કારણે પૃથ્વીની સપાટી પર ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ત્યારબાદનું આપણું આવરણ છે જીવાવરણ. ચોથો ઘટક છે પર્યાવરણનો જીવાવરણ. આગળ જોયું આપણે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ ત્રણેય આવરણો છે, આ ત્રણેય ઘટકો છે. એ ઘટકો પર જે જગ્યાઓ પર જીવ સૃષ્ટિનો વિકાસ થયો છે એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જીવાવરણની અંદર પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે પૃથ્વીના આગળ ત્રણ ઘટકો શીખ્યા: મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. આ ત્રણેય માનવ સૃષ્ટિના વિકાસ માટે ખૂબ જરૂરી છે. અને આ ત્રણેય ઘટકોમાં જે જગ્યાઓ પર માનવ કે સજીવ સૃષ્ટિનો વિકાસ થયો છે એમાં પછી વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્ય બધા આવી ગયા. એ જ વિભાગોને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જીવાવરણમાંથી સજીવ સૃષ્ટિના વિકાસ માટેની દરેક જરૂરિયાતો એને પૂરી થાય છે. એટલે કે પાણી છે, હવા છે અને રહેઠાણ છે, તો બધી વસ્તુઓ આ ત્રણ ઘટકોમાંથી પૂરી થાય છે. તો આ હતા પર્યાવરણના ઘટકો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે જોઈએ પર્યાવરણ છે તેના પ્રકાર કેટલા છે. પર્યાવરણના ઘટકો જોયા, પણ હવે જોઈએ પર્યાવરણના પ્રકાર. તો પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે: એક કુદરતી પર્યાવરણ, બીજું માનવ સર્જિત પર્યાવરણ. એક છે કુદરતી પર્યાવરણ, બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. તો સૌથી પહેલા જોઈએ કુદરતી પર્યાવરણ એટલે શું. કુદરતી પર્યાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટી પર આવેલા જે જૈવિક અને અજૈવિક ઘટકોનું બનેલું આવરણ છે એને કુદરતી પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી રીતે બનેલું, પૃથ્વીની સપાટી પર કુદરતી રીતે બનેલું જે જૈવિક અને અજૈવિક ઘટકોનું આવરણ છે એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જૈવિક ઘટકો એટલે શું? તો પૃથ્વીની સપાટી ઉપર આવેલી જૈવિક એટલે કે જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ છે, ઓકે, અને માનવ છે. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ. જૈવિક એટલે જીવ સૃષ્ટિ, એમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ. તો એ બધાનું બનેલું જે પર્યાવરણ છે એ જૈવિક પર્યાવરણ અને અજૈવિક ઘટકો. કુદરતી પર્યાવરણમાં 2 ઘટકોનો સમાવેશ થાય છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે ભૂમિ, જળ અને વાયુ. અજૈવિક ઘટકો એટલે ભૂમિ, જળ અને વાયુ. આ ઘટકોનું જે બનેલું છે એને કહેવામાં આવે છે અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનું બનેલું જે વાતાવરણ છે એને કુદરતી પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આપણે જોયું કે માનવીએ પોતાની જરૂરિયાત પ્રમાણે આ કુદરતી જે પર્યાવરણ છે એમાં ફેરફાર કરતો આવ્યો છે. માનવી પોતાની જરૂરિયાત મુજબ કુદરતી પર્યાવરણમાં ફેરફાર કરતો આવ્યો છે અને માનવ નિર્મિત પર્યાવરણ, શેનું એને નિર્માણ કર્યું છે? માનવ નિર્મિત પર્યાવરણ. એની રચના કરી છે, જેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. પૃથ્વી પર આવેલા જૈવિક અને અજૈવિક ઘટકોનો મનુષ્ય પોતાના ઉપયોગ માટે, પોતાની સગવડ માટે એમાં ફેરફાર કરે છે. એમાં આંતરક્રિયાઓ કરી અને આંતરક્રિયાઓ દ્વારા એમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેને દ્વારા જેની ઉત્પત્તિ, જે પર્યાવરણ નિર્માણ થયું છે એને માનવ નિર્મિત પર્યાવરણ અથવા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માનવ નિર્મિત પર્યાવરણ શું છે? તો આપણે જોયું કે માનવીએ પોતાની આસપાસના પર્યાવરણમાં આંતરક્રિયા કરી છે, એમાં કેટલાક ફેરફારો કર્યા છે. આપણે ધોરણ 6 માં શીખી ગયા કે આદિ માનવ છે તો પહેલા રખડતું જીવન ગાળતો હતો, ભટકતું જીવન ગાળતો હતો. એટલે એને શું કર્યું? એની જરૂરિયાત મુખ્ય 2 જ હતી: ખોરાક અને પાણી. એ શિકાર કરતો પ્રાણીઓનો તો પણ ખોરાક માટે જ કરતો.
પ્રાણીઓનો શિકાર પણ એ ફક્ત ખોરાક માટે જ કરતો, વધારે શિકાર કરતો નહીં અને એને જ્યાં પાણી મળી રહે ત્યાં પાણી પીતો. ધીરે ધીરે પૃથ્વીના પર્યાવરણથી વાકેફ થતો ગયો અને પોતાના જીવનમાં સુખ સગવડ મળે એ માટે એને અલગ અલગ જેમ પૃથ્વીના વાતાવરણથી પર્યાવરણથી વાકેફ થયો એમ એમ એણે પોતાની સુખ સગવડોમાં પોતાને જીવન શાંતિથી જીવી શકે એ પ્રમાણે એમાં ફેરફાર થતો ગયા કે અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, પશુપાલન શરૂ કર્યું, ખેતી શરૂ કરી. ધીરે ધીરે આ બધું કાર્ય આગળ વધતા વધતા ઔદ્યોગિકરણ વધી ગયું, ઔદ્યોગિક ક્રાંતિ આવી અને આ જોઈએ છે તો વાહનોનું પ્રમાણ એ બધું કેટલું બધું વધી ગયું છે, ઉદ્યોગોનું પ્રમાણ આ બધું વધી ગયું છે. એને કહેવામાં આવે છે માનવ નિર્મિત પર્યાવરણ. ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે આ ઉદ્ભવ્યું છે એને માનવ નિર્મિત પર્યાવરણ અથવા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખાવવામાં આવે છે કે કુદરતી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો છે તેમાં આંતરક્રિયા કરવી માનવી પોતાની સગવડ માટે પોતાની અનુકૂળતા પ્રમાણે પર્યાવરણમાં ફેરફાર કર્યા છે અને જે પર્યાવરણનું નિર્માણ થયું છે એને માનવ નિર્મિત પર્યાવરણ અથવા તો પછી કુદરતી પર્યાવરણ માનવ નિર્મિત પર્યાવરણ અથવા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળ જોઈશું પાણીનું વિતરણ. પાણીનું વિતરણ તો આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી પર ભૂમિ ભાગ કરતાં પાણીનો જે વિસ્તાર છે એ વધારે છે. પૃથ્વીની કુલ સપાટીનો 71% ભાગ પાણી રોકે છે. કેટલો? 71% ભાગ. પૃથ્વીની સપાટી પર 71% ભાગ પાણી રોકે છે અને એમાં મુખ્યત્વે મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી સપાટી પર કુલ મુખ્ય 5 મહાસાગરો આવેલા છે. કુલ 4 મહાસાગરો આવેલા છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. પૃથ્વીની સપાટીનો જો 2 વિસ્તાર છે, એક જળ વિસ્તાર અને એક ભૂમિ વિસ્તાર. એમાં જળ વિસ્તાર છે કુલ સપાટીના 71% ભાગ જળ વિસ્તાર રોકે છે અને મુખ્યત્વે એમાં મહાસાગરો કુલ 4 મહાસાગરો છે. પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિક મહાસાગર. આ મહાસાગરો છે એ પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે. કેવા છે? મહાસાગરો પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે અને પૃથ્વીની કુલ ભૂમિ ભાગમાં પાણી જે કુલ સપાટી છે એનો 71% ભાગ એ રોકે છે. અને પેસિફિક મહાસાગર છે એ સૌથી મોટો મહાસાગર છે અને એવું છે કે એની અંદર 10-11 કિલોમીટર ઊંડી ખીણો આવી છે. જ્યારે આપણે સમુદ્રની સપાટી પર જઈએ છીએ અંદર, એટલે અંદરની સાઈડે પણ ત્યાંથી 10-11 કિલોમીટર ઊંડી ખીણો આવેલી છે અને એના કારણે પેસિફિક મહાસાગર એ બધા મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર છે. આ 71% પાણી હોવા છતાં મહાસાગરોનું પાણી છે એ પીવા લાયક હોતું નથી, કેમ કે પાણી ખારું હોય છે. એટલે પૃથ્વીની સપાટી પર મનુષ્ય અને વનસ્પતિને જીવસૃષ્ટિના વિકાસ માટે મીઠા પાણીની જરૂર છે. એટલે કે બીજા જે જળ સ્ત્રોત આવેલા છે કે વરસાદ દ્વારા જે પાણી પૃથ્વી સપાટી પર પડે છે એના દ્વારા પાણી સરોવરો, નદીઓ, તળાવો કે કુવાઓમાં જાય છે અને એ મીઠા પાણીના સ્ત્રોત છે જેના દ્વારા પૃથ્વીની સપાટી પર જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. તો આ મીઠા પાણીના સરોવરો, નદીઓ, કુવાઓ છે, આપણે કૃત્રિમ રીતે બાંધેલા તળાવ છે તો એ બધાના કારણે આપણને મીઠું પાણી મળી રહે છે. ત્યારબાદ આપણો મુદ્દો છે સમુદ્રના મોજા. બીજો પોઈન્ટ છે આપણો સમુદ્રના મોજા. તો સમુદ્રના મોજા છે વિવિધ પ્રકારના બળોને કારણે ઉદ્ભવે છે. તમે દરિયા કિનારે ગયા હશો, દરિયામાં ગયા હશો તો જોયું હશે કે સમુદ્રના મોજા છે સતત હલનચલન ગતિશીલ હોય છે. આપણે સરોવરનું પાણી જોઈએ, તળાવનું પાણી જોઈએ, કૂવાનું પાણી જોઈએ તો એ સ્થિર હોય છે, અંદર આપણે વસ્તુ નાખીએ ત્યારે હલે છે. પરંતુ સમુદ્રનું પાણી છે તો એના મોજા સતત વહન કરતા હોય છે એક દિશામાંથી બીજી દિશામાં, કે સમુદ્રની સપાટી ઉપર આવે છે ફરીથી સમુદ્રની અંદર જાય છે. તો આ જે પાણીનું હલનચલન છે એ એની સપાટી પર લાગતા કેટલાક બળોના કારણે થાય છે. એમાં તેની સપાટી ઉપર વાતા પવનોના કારણે પણ આ પ્રવાહોનું વહન થાય છે. પરંતુ કેટલીક વાર વાવાઝોડા અને
કારણે વેઠવું પડે છે। આપણે જોઈએ છે કે ઘણી વખત વંટોળ પવનો ફૂંકાય છે, વાવાઝોડા ફૂંકાય છે, તો એ સમયે હવે તો આપણે એની આગાહી કરવા માટેના સાધનો છે, તેની આગાહી કરવામાં આવે છે। ઘણી વખતે તટીય વિસ્તારને ખાલી કરવામાં આવે છે, એટલે કે સમુદ્રની આસપાસ રહેતા જે માછીમારી કામ કરે છે તે લોકોને પણ એલર્ટ કરવામાં આવે છે કે વાવાઝોડા અને વંટોળના સમય દરમિયાન એ લોકો સમુદ્રમાં ના જાય, અને આજુબાજુનો વિસ્તાર પણ ખાલી કરવામાં આવે છે, કેમ કે વાવાઝોડા અને વંટોળ દરમિયાન જે સમુદ્રના મોજા છે એનું વેગ, એની તીવ્રતા વધી જાય છે, અને એ મોજા ખૂબ ભારે જોરથી ઉછળે છે અને નીચે પડે છે, ચારે બાજુના વિસ્તારમાં ફેલાય છે, જેના કારણે જાન અને માલને પણ નુકસાન પહોંચે છે। ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે ભરતી ઓટ। ભરતી ઓટ, ભરતી ઓટ કોને કહેવામાં આવે છે? તો આપણે જોયું કે સમુદ્રની સપાટી પર આપણે જે મોજા છે એ સતત ગતિશીલ હોય છે। દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી પર ભરતી અને ઓટ આવે છે। દિવસમાં 2 વાર આવે છે ભરતી અને ઓટ। સમયાંતર એનો ચોક્કસ સમયગાળો હોય છે કે 12 કલાક અને 25 મિનિટનો ગાળો છે, કે 12 કલાક અને 25 મિનિટે, અને બીજી ભરતી ઓટ આવતા 12 કલાક અને 25 મિનિટનો સમય લાગે છે। તો ભરતી ઓટ એટલે શું? તો સમુદ્રના પાણીનું સમુદ્રની સપાટી તરફ ધસી આવવું, એને કહેવામાં આવે છે ભરતી, અને એ પાણી થોડું સ્થિર થઈ શાંત થઈ સમુદ્રમાં પાછું જાય છે, એને ઓટ કહેવામાં આવે છે। અને આ ભરતી અને ઓટ માટે પણ અલગ અલગ પરિબળો છે, એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। જેમ કે અલગ અલગ બળો છે એ ભાગ ભજવે છે। ભરતી અને ઓટ એ દિવસમાં 2 વાર આવે છે, સમયાંતર એનું ચોક્કસ ફિક્સ છે। એની ઉપર જે પૃથ્વીનું પરિભ્રમણ છે, ત્યારબાદ સૂર્ય અને ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ મુખ્યત્વે લાગુ પડે છે, કે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ, આપણે જોયું કે સૂર્ય છે એ ચંદ્ર કરતાં અનેક ગણો મોટો છે। પૃથ્વી છે તે પૃથ્વીની સપાટી પર સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ લાગુ પડે છે, પણ પૃથ્વી ઉપર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગુ પડે છે, કેમ કે સૂર્ય મોટો હોવા છતાં પૃથ્વીથી ખૂબ દૂર આવેલો છે, અને ચંદ્ર છે એનો ઉપગ્રહ છે પૃથ્વીનો, એટલે એની નજીકમાં છે, એટલે ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી પર વધારે લાગુ પડે છે, અને પૃથ્વીની જે પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ છે, આ બધાના કારણે ભરતી અને ઓટ એ આવે છે। પણ આપણે જોઈએ તો સમુદ્રમાં પૂનમ અને અમાસના દિવસે શું હોય છે? સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ દિશામાં આવે છે। સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ દિશામાં આવે છે। આમ શું છે? ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એટલે વારાફરતી એકબીજાની આગળ પાછળ હોય છે। પણ પૂનમ અને અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ દિશામાં આવે છે, એટલે એ દિવસે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે, તો એ ભરતીનું પ્રમાણ ખૂબ તીવ્ર હોય છે। પૂનમ અને અમાસના દિવસે ભરતી ઓટ આવે છે તો એનું જે તીવ્રતા હોય છે વધારે હોય છે। જ્યારે વચ્ચેના દિવસો, સાતમ આઠમ એ દિવસો આવે છે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, એ દિવસોમાં ભરતી ઓટ દિવસમાં 2 વાર આવે છે રોજ, પણ એનું પ્રમાણ કેવું હોય છે? એની તીવ્રતા ઓછી હોય છે। તો એ હતું ભરતી અને ઓટ। ત્યારબાદ આપણે જોઈએ મહાસાગરીય પ્રવાહો। મહાસાગરીય પ્રવાહો, તો મહાસાગરની સપાટી ઉપર પ્રવાહો ઉદ્ભવ થાય છે। 2 પ્રકારના છે, ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો। જેમ આપણે નદીનું પાણી વહન કરે છે, એક દિશામાંથી બીજી દિશામાં જતું હોય છે, એવી રીતે સમુદ્રની સપાટી પર અને અંદરની સાઈડે પણ પાણી સતત વહન કરતું હોય છે, અલગ અલગ એની નિશ્ચિત દિશામાં, કે એ જે પાણી વહન કરે છે એને સમુદ્રના પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે। કે નદીના પ્રવાહોની જેમ સમુદ્રના પ્રવાહો પણ એની સપાટી પર અને અંદરની સાઈડે એક ચોક્કસ નિશ્ચિત દિશામાં વહન કરતા હોય છે, એને સમુદ્રના પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે। અને એના 2 પ્રકારના પ્રવાહો હોય છે, ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ। આ પ્રવાહો પર વિવિધ બળો છે એ અસર કરે છે, કે સૂર્યનો પ્રકાશ છે એટલે કે સૂર્ય શક્તિ છે, ત્યારબાદ પવનો છે, સમુદ્રની ક્ષારતા, સમુદ્રમાં જે ક્ષારનું પ્રમાણ છે જેના કારણે એનું પાણી આપણને ખારું લાગે છે, તો એ સમુદ્રની ક્ષારતા, ત્યારબાદ પૃથ્વીનું પરિભ્રમણ, આ બધા જ બળો એ પ્રવાહોમાં
વહન માટે ખૂબ અસરકારક છે. એમાં બે પ્રકારના પ્રવાહો છે, ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો. તો વિષુવવૃત્તથી ધ્રુવવૃત્ત તરફ જે પ્રવાહો જાય છે એ ગરમ પ્રવાહો છે. ગરમ પ્રવાહો છે એનું વહન ક્યાં હોય છે? વિષુવવૃત્તથી ધ્રુવવૃત્ત તરફ. કારણ કે વિષુવવૃત્ત પર ગરમી પડે છે એટલે ત્યાંથી જે પ્રવાહો જાય છે એ ગરમ પ્રવાહો છે. અને ધ્રુવવૃત્તથી વિષુવવૃત્ત તરફ આવીએ છીએ. આપણે પૃથ્વીના ગોળામાં જોઈ ગયા કે અહીંયા છે તો આ વિષુવવૃત્ત છે અને અહીંયા ઉપર અને નીચેની સાઈડે ધ્રુવવૃત્તો આવેલા છે. તો અહીંથી જે પ્રવાહો આમ અને આમ વહે છે એ ગરમ પ્રવાહો હોય છે, કેમ કે વિષુવવૃત્તના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અને ઠંડા પ્રવાહો કઈ દિશામાં વહન કરે છે? તો ધ્રુવવૃત્તો તરફથી વિષુવવૃત્ત તરફ વહન કરે છે. તો આ હતા આપણા મહાસાગરીય પ્રવાહો. એમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે પ્રવાહો બે પ્રકારના છે, ઠંડા પ્રવાહો, ગરમ પ્રવાહો. જે સમુદ્રની સપાટી ઉપર કે અંદરની સાઈડે પ્રવાહો ચોક્કસ દિશામાં વહન કરે છે એને સમુદ્રના પ્રવાહો કહે છે. પાણીનું જે વહન ચોક્કસ દિશામાં થાય છે એને સમુદ્રના પ્રવાહો કહે છે. બે પ્રકારના છે, ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો. કઈ કઈ વસ્તુઓ છે જે આ પ્રવાહોના વહન પર અસર કરે છે? તો સૂર્ય શક્તિ, ત્યારબાદ સમુદ્રની ક્ષારતા એટલે કે અંદર ક્ષારનું જે પ્રમાણ છે એ, અને પૃથ્વીનું પરિભ્રમણ છે, પરિભ્રમણ કરે છે એ, અને પવનો. આ બધા જે તત્વો છે એ એના પ્રવાહોના વહનમાં અસર કરે છે. અને આપણે કહીએ કે ઠંડા પ્રવાહો કઈ તરફ વહન કરે છે? તો ધ્રુવવૃત્તથી વિષુવવૃત્ત તરફ વહન કરતા પ્રવાહોને ઠંડા પ્રવાહો કહે છે. અને વિષુવવૃત્ત અહીંયા ઉપર કે નીચે ધ્રુવવૃત્ત તરફ વહન કરતા પ્રવાહોને ગરમ પ્રવાહો કહેવામાં આવે છે. હવે આગળનો આપણો પોઈન્ટ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. બરાબર, આપણે પર્યાવરણના ઘટકો વિશેની માહિતી મેળવી કે પર્યાવરણના ઘટકો મુખ્ય 4 મુદ્દા, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એની માહિતી મેળવી. એની ઉપર જલાવરણની અંદર આવેલા સમુદ્ર, સમુદ્રના મજાઓ, સમુદ્રમાં આવતી વળતી ઓટ વિશે અને સમુદ્રના પ્રવાહો વિશેની આપણે માહિતી મેળવી. હવે આ પર્યાવરણના ઘટકોમાં જે આંતર સંબંધો થાય છે એટલે કે મનુષ્ય પોતાની આંતરક્રિયાઓ દ્વારા જે પર્યાવરણનું નિર્માણ કર્યું છે એ દ્વારા પર્યાવરણને કઈ રીતે નુકસાન થાય છે ને એ અટકાવવા આપણે કયા ઉપાયો કરવા જોઈએ એ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.